હેલો ગાઈસ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે અમારું પાછો સન્ડે આવી ગયો છે ગાઈસ, કેમ કે તમે વીકલી એક અમારો બ્લોગ જોઈ રહ્યા છો. તો ચલો આજે અમારે ક્યાં જવાનું છે એ તમને બતાવીએ આગળ, બરાબર? જ્યાં પણ જવાનું હશે ત્યાં અમે તમને બતાવીશું કે કઈ જઈ રહ્યા છે કઈ નહીં, કેમ કે આજે તો પાછી અમારી ગાડી છે નહીં ગાઈસ. અમારી આજે ગાડી વર્ધીમાં ગઈ છે અને આયુષ જાનવી પણ કદાચ બાય ચાન્સ જ આવશે. એમનું બચારો દર વખત નહીં આવતા એ લોકો. આ વખત બી એવું જ થશે, કદાચ નહીં જ આવે, કેમ કે રવિવાર હોય એટલે એમને થોડું હોમવર્ક પણ હોય છે. આઈ મીન લેસન, આપણે ગુજરાતી ભાષામાં લેસન પણ હોય છે. એટલે જોઈએ હવે એ લોકો આવે છે કે નથી આવતા. પણ અમે બે જણ તો જવાના જ છે એને મૈયો, આપણે બે જઈશું ને, અમે બે જણ તો જવાના જ છે. પણ જ્યાં બી જઈશું ત્યાં તમને આગળનો વ્યૂ બતાવીશું કે અમે કઈ ગયા છે એવી રીતે, બરાબર ગઈ? ચલો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ. હમણાં સવારના વાગ્યા છે 9, કેમ કે રવિવાર એટલે અમે થોડા મોડા ઉઠીએ ગઈશ. તો ચલો છોકરાઓ બી સવારમાં ક્યારના દરરોજ જતા રહે, સવારે તો 7 વાગે તો નીકળી જાય. એટલે રવિવારે કોઈને એક જ રવિવાર એવો મળે કે શાંતિથી ઉઠે એ લોકો, બરાબર? ચલો આગળ બતાવીએ આપણે. ગુડ મોર્નિંગ. અમારી ચેનલ પર બનાવી રહેજો. આજે અમારી કઈ વાગે છે હનુમાન દાદાનું મસ્ત ભજન, કોના ઘરમાં વાગે છે? કષ્ટભંજન દાદા અમારા. આયુષ જાનવી તો સુઈ રહ્યા છે, દેખો છે ને કેવા પડ્યા છે. એક આ બાજુ પડ્યા, એક પેલી બાજુ પડ્યો છે. અમે બનાવી રહ્યા છીએ. મયુર પેપર વાંચી રહ્યા છે અને અમે બનાવીશું હવે ચા. હા, એ શું બનાવીશું ગઈશ? આજે તો એક રવિવાર હોય ને એટલે બહુ પ્રોબ્લેમ થાય કે હું બનાવીએ યાર. રવિવારના દિવસે નાસ્તો બનાવવો બહુ અઘરો પડે ગાઈસ, પણ જોઈએ હું બનાવીએ બરાબર. એટલે એક બાજુ ચાની તૈયારી થઈ ગઈ છે. અહીંયા મમરા વઘારી રહ્યા છે. શું નાખ્યું બપો? બરી ચાઈ લઉં? મીઠું ઓછું નાખજો. હો દજ તમે બારીક નાખ કરી કારનું તેલ મૂકી તો ખબર ના હોય. નાખો નાખો જલ્દી જલ્દી. મમરા હટો 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 હટો. ચમચો કાઢો કે તબેથો કાઢો? તબેથો કાઢો. લા ગાઈસ, મયુરે મસાલો બારીક કાઢ્યો. મસ્ત સુગંધ આવે બંને મમરાની. આજે જાનવી એવું કહે છે ને કે દર વખતે મમ્મી તું થેપલા બનાવી દે છે ને આ બનાવી દે. આ વખત અમે ખાલી મમરા જેવું કર્યા. લ્યો ખાવું. શું કહેતા હતા તમે? હા મસ્ત લાગે, મજા આવે. તમે તો ભજીયા ખાવાનો બહુ શોખ મમરાવાળા હે? તારે કાલે મસ્ત વરસાદ પડતો હતો તો આયા નહીં તમે? હા, કાલે મસ્ત વરસાદ પડતો ને તો આયા નહીં. પાછા મને કે મકાઈના ભજીયા બનાવજો. આવું જોઈએ ને ઘરે. નહીં કરતી કઈ હું કામ ધંધો નહીં કરતી. મેં બી પાર્લરમાં જઉં છું, એ બી એમનું કામ કરે છે. એટલે બે જણ કામ બી કરીએ છીએ, છોકરાઓ બી હેન્ડલ કરીએ છીએ અને આ અમારી જર્ની પણ તમને બતાવીએ છીએ ગાઈસ. ગાઈસ અમે છે ને આમાં બેઉ સાસુ સસરાનો નાસ્તો સવાર મોર્નિંગમાં ચા અને નાસ્તો બી મૂકીએ, કેમ કે તો અમારા જોડે નથી. પણ એમની ચા ને કોફી, મારા સસરા કોફી પીતા હતા. આજે અમારી કોફી ખલાસ થઈ ગઈ છે એટલે એમના માટે કોફી, એમાં સાસુ ચા પીતા હતા એટલે એમના માટે ચા. આ બે વાડકી એમની કાઢીને મૂકીએ ગાઈસ. આપણા કોઈ પૂર્વજ મરી ગયેલા હોય ને તો એમનો હવારમાં નાસ્તો એમનો કાઢીને મૂકવાનો હોય તો તમારા ઘરમાં બરકત રહે. એને મયુર મમ્મીના મમ્મી પપ્પા, યાની મારા મમ્મી પપ્પા. ચલો મમ્મી આપણા વગર ગયા છે અને આપણે પીવા જઈએ છીએ ચા. આ જમીનું પડેકું છે, આયુષનું પડેકું છે, એના બિસ્કિટ. આજે અમારે તો ચા ખલાસ થઈ ગઈ હતી ગાઈસ એટલે અમારે ચા લાવવી પડી. મારા માતાજી દર્શન કરવા ગાઈસ. જી માતાજી. રોટલી ના લાવે મૈયો? રોટલી ના લાવે. ખબર ને કાલની મારે મેં રોટલી કરી છે ને હું જ જાણે ખાઉં છું. મને બહુ ભાવે. મારે આજે બધો સુકો નાસ્તો છે.
ભાવશે કેમ કે વેફર છે મમરા છે પાછી એટલે આજે બધો સૂકો સૂકો નાસ્તો છે ચાલશે ને બેબી ચાલે ચાલે દોડે ઓ મેડમ ગુડ મોર્નિંગ જય માતાજી ઉઠો નાવા જાવ ચાલો ઊભા થાવ કેટલા વાગ્યા હે 10 વાગ્યા ઉઠો ચાલો ઊભા થઈ જાઓ આયુષને તો બહુ કંટાળો આવ્યો ઉઠવાનો આસો ગુડ મોર્નિંગ બહાર તો નીકળ બા આજે એના પપ્પાએ ટ્યુશન જવાનું કીધું ને એટલે રવિવારનો દિવસ છે આવું થાય ગાઈસ તમારે કે ના જવું હોય અને પપ્પાનું સ્ટ્રિક્ટ વોર્નિંગ મળી હોય કે ના આજ તો જવાનું જ કંઈ પણ થાય એટલે આયુષભાઈને એ મળ્યું છે ઓય જતી પિકાંતે આ સાબોલ લે જાઓ પીધા ઉઠો બેટા ઉઠો દાદર ના ગાલીશ તો આસો છો બેટા ચલ ચા તૈયાર જ છે જોઈ રહી ચા પી ના થોડી પી લે પીધા વગર નહીં જવાનું થોડી પીને ચા પણ હા તો જરીક થોડી પી લે મેં ચા કીધું નામ લીધું ને ના હેડ હા ટાઈમ થઈ ગયો તું જા વાંધો નહીં હજુ તો વાર છે 5-10 મિનિટ ચલ આઈ રે આમાં ચા છે લે કપરકા બી લઈ આવી બે બિસ્કિટ ખાવાય તો એક જરીક છે જા લ્યો એની કપલી આવી એનો કપલી આવ્યો ખાલી ઘૂંટો મારીને જાય એમને લે કર લે કપમાં કર લે જરીક ચા થોડી પીને જા બેટા ના થોડી પીને જા જરીક છે લે લઈ કાઢ એટલે એક કપ નીકળી જો ખાસી નીકળે લે પી લે હજુ વાર છે લે ને પીને જા ને બેટા થોડી નીચે બેહીને પી લે શું થાય છે તને હે પપ્પાનું માન સન્માન કે ને મારા પપ્પાનું માન સન્માન રાખીને હું જઈ રહ્યો છું અત્યારે ટ્યુશન એવું કે રવિવારના દિવસે ભાઈ ટ્યુશન જઈ રહ્યા છે ભીનું છે હવે તો લઈ જવા દે બહુ પાછી તે જય શ્રી કૃષ્ણ બાય બાય જતો રહ્યો જો એનો પપ્પાને બાય બી કહેવાના રહ્યો આજ તો આ બહુ જબરા છે બહુ પાછા વળી તે રવિવારે બી મારા છોકરાને ઘેર નહીં રહેવા દે આ તમે છોકરીને મોકલો અહીંથી આઘી હવે નહીં તારે એને કમ નહીં કે એને એવું કહો કે લેસન બેસન કરવા બેસું બી થાય એવું કહે એને મયુર બસ આટલું જ કહેશે બીજું કશું વધારાનું નહીં કે એને એવું એ કઈ ઊભી થા ના જાય 10 કલાકથી પડી છે તઈ આગળ એ તો અહીંથી ઉઠાડીને એને પપ્પાએ તો અહીંયા આવીને બેઠ્યા પેપર લઈને આવી છોકરી કોને ઘેર હોય યાર ગઈશ પછી તો પપ્પાએ તને ના કીધું નવા જાય એવું હે તો અહીં પેપર લઈને બેસી ગઈ પાછી તો જાનવી નવા જવાનું કીધું બેટા નવા જવાનું પેલા દીપિકા આંટીને કપડાં લે જા પેલા આસુ ના હોય આપીએ ધોઈ કાઢે ઊભી થા ઊભી થઈ જાતો ના જા પેલા નહીં હે પ્લીઝ યાર બધું થયું છે બધું મેરી એન્ડ પર આવી જાય છે જે કપડાં લે ને બેટા અંદર બાથરૂમમાં છે કપડાં પીને હે જા અને તું પી તો બી નહીં કાઢ ચાલ શું છે જાનુડી આવે શું છે કાલે યોગા ડે હતો તને ખબર નહીં કાલે યોગા ડે હતો યાર યોગા બોગા કર્યા હતા કાલ હા કશું ના થયું યાર આપણા અહીં ખબર હોય જોઈએ તો તમે યોગા કરો તમે યોગ તો ખબર હોય તો તમે ના કરો અને તમે કર્યા
કર્યા તમે સ્કૂલમાં કરાયા હતા? વાહ જાનુડી, મને તો તને ગો યોગા કરે તો બહુ મજા આવે. આપણે બધી ટાઈમ પાસમાં પડતા જ નહીં. ટાઈમ પાસ નથી, પોતાની જાતને ફિટ રાખવાની. અને આપણે બેવ ફિટ છે નહીં, એટલું યાદ રાખજે. જાહેર ના જા, તને જોઈ જઈને અમને પણ દાદર ચડે. જાનુડી ઊભી થઈ જા. પેન ગબડી હોય ગબડી તો અને તારા સપનો દરરોજનો સપનો આવે. બોલ હેર બોલ તારું સપનું. ચાલ આજ તો મેં સાંભળ્યું ને મારા ગાઈસને પણ સંભળાવું. ચાલ બોલ. નવરાત્રી હતી. હા હા અને આપણે કારેલી બાગ વાળું ગાઈસ જાનવીનું સપનું સાંભળો. હા કારેલી બાગ વાળું બ્રિજ નહીં, હા અહીંયા છે ને 2 બ્રિજ બનેલા. હા. એવું આપણે કીધું હતું કે હા. એ બ્રિજ પેલા કાશ્મીરમાં હરખા પેલા ચાલ્યો. એટલે તમે કાશ્મીર સીધા કાશ્મીરમાં પહોંચી ગયા? કારેલી બાગ હતી કાશ્મીર. અચ્છા, એટલે કારેલી બાગમાં તઈ હતા. આપણે ખબર એક પેલું તઈ ગરબા થાય છે પેલું હા આપણે કયું ગ્રાઉન્ડ નાલી ગ્રાઉન્ડ પૂરેને કઈ ગરબા થાય? આપણે ફતેહગંજ. ચર્ચ પાસે ફતેહગંજ. ફતેહગંજ એક ઓકે. તઈ થાય હા અને એક આ નવ આપણે શું કહેવાય નવલખીમાં. લક્ષ્મી વિલાસ પેલેસ હા માટે. હા તો હવે જેમ કે મેં જોયું કે લક્ષ્મી વિલાસ પેલેસ બી તઈ જોવું અને આપણે કારેલી બાગમાં તે જ ગરબા તો બ્રિજ ઉતરીને જ જવાના. હા તો તઈ તો ચાચીને લોકો તઈ જતા રહ્યા હા પણ અમે તઈ રહી ગયા. હા. તો પેલા માસી કે તમારે આ બાજુ જાઓ કે આ બાજુ? મેં કીધું ના આ બાજુ જઈએ લક્ષ્મી વિલાસ પેલેસ. તો તે ગયા બી પછી તે પેલા તે કે પાસ લેવા પડશે ને આ લેવું પડશે ને તે લેવું પડશે કે બહુ ટાઈમ જશે. તો અમે તો કચ કરીને ગયા અને તે તો જવાનું જ ના મળ્યું. પછી ઉદાસ થઈને આવતા રહ્યા. સપનામાં હોય ખાવા યાદ આવ્યું? અલી મન પપ્પાએ કીધું કે તન છે ને અહીંયા બહાર આપણે પાછું એ લક્ષ્મી વિલાસ પેલેસમાં તો બહાર બધું ખાવાનું હોય છે ખબર, આમ સ્ટોલ. તો મેં તો દુકાનો જોઉં હા. બધી. તો અહીંયા બધા ફાસ્ટ ફૂડ હતા. તો પપ્પાએ કીધું તને ખવડાવું થોડી વાર. હવે તો હારું તો મેં થોડી વાર કરી કશું અને જેમ કે મેં તો આખું માથે બહુ જ કીચડ ભીનું ગમે જ ના. પછી થોડી વાર આવું પછી આપણે કોક ખગાવી ઘેર ગયા તો આપણે જ ખાવા બનાવ્યું. વાહ, એ હગાન ઘેર જઈએ તો બી આપણે જ ખાવા બનાવીએ. વાહ, પેલા એ બનાવ્યા હતા પેલું શું કહેવાય પેલું તું બનાવે પેલું ઈડલી નાલી પેલું હાંડવો બનાવ્યો તો એ બધાએ ખાધો આપણે ખાધો. પતી ગયું સપનું. હા આખું ગાઈસ કંઈ સમજણ પડી હોય તો કોમેન્ટ કરજો સપનામાં, બરાબર? કેમ કે મારી જાનવીનું સપનું આવું જ આવે. દર વખત મારે હર રવિવારે ના સપના સાંભળવાના. હર રવિવાર હું એમ તો દર 3 સવાર સ્કૂલ જતી રહી, પણ રવિવારનું એનું સપનું હોય ને હોય જ. એટલે રવિવારનું સપનું આવું હોય એનું જોયું. કઈ નવલખીમાં ગઈ તું, કઈ પાછી ફતેહગંજમાં ગઈ. કેટલી તારો જીવડો ભટકે અને ખાવા માટે ભટક્યો તને. આજે ઉપવાસ કર્યો તો ઈચ્છા હતી કે હું ખાઈ લઉં. આજે 3 વાગે રાત્રે ઈચ્છા હતી કે ખાઈ લઉં. ઉપવાસ કરે ને તો ખાવામાં એ નહીં રાખવાનું. અરે તેવું તો નહીં હા, રાખતું. બસ. તો રાતે 3 વાગે એવું ઈચ્છા એટલે તો થાય. રાતનું કાલનું તો એવું કંઈ કે કરે ને કે મારો ઉપવાસ છે મમ્મી, ઉપવાસ છે. એટલે ઉપવાસમાં તને ખાવાનું રહી ગયું. તા પપ્પાએ તને કશું ખવડાવ્યું નહીં રાત્રે અને તને ખાધા વગર પાછા લઈ આવ્યા. વાહ, સારું ચાલ હવે તો ફિલહાલ નહીં આવી અને આયુષના કપડાં લે જા નાવા જા. ચાલ હવે ઊંઘવા દે ને ઊભી થઈ જા 5-10 મિનિટ ને ઊભી થા. હવે તો ના જ ગઈ. નાવા જવાનું કીધું તો લેપટોપ લઈને બેઠી જાઓ અને કા હવારના મોબાઈલ લઈને બેઠા છે, અહીંથી હાલતા જ નથી. ક્યારની કહું છું મેં કંઈક. દેખો છે ને ઢાંકણ કશું મસ્ત છે. અમારા ઘર છે ને ગાઈસ, આંબો પડી ગયો ને એટલું અજવાળું આવે ને, આમ ઘરમાં છે ને લાઇટ બી ચલાવવાની જરૂર નહીં પડતી. જો એટલું અજવાળું આવે. બહાર તો કંઈક દેખાતું જ નથી. જો દેખાય છે કશો? એ રોડ દેખાય તઈ, અહીંથી રોડ દેખાય અમારો બહાર નીકળવાનો. હું વગાડે તો હું ચાલુ કર્યો. અલી તું ઇન્સ્ટાગ્રામ પર હે યાર ગાઈસ જો મારી મમ્મી જોયો મેને ગાનો વગાડી તો પલાટી માં ઇન્ડિયા જ ગઈ તે જોવા.
હા હા જાન સે પ્યારા. ચલો ગાઈસ, મગ બફાઈ ગયા છે. આપણે આપણા બગીચામાંથી છે ને કઢી લીમડો તોડી લઈએ. અમારો બગીચો બહુ મોટો છે એમ તો. જો અમારો આટલો નાનો કમથો કઢી લીમડો થયો છે, પણ થોડો સ્વાદ માટે તોડવો પડશે બધાને. હા કઢી મેન તમારા 2 જ પત્તા તોડું છું મેં. બસ જો. અને આ અમારો ચંપો છે ને, બાકી એને મસ્ત નાના નાના ફૂલ લાગ્યા છે. જો સરસ પિંક કલર. ચાલો આપણે કઢી લીમડો તોડી લીધો છે. મસ્ત મારે જો અને બી પિંકી ફૂલ લાગ્યા છે. હવે આપણે બનાવીશું મગ અને ભાત. મગ બફાઈ ગયા છે ગાઈસ મસ્ત. અને ઓહો જોઈ લો, મસ્ત મગ બફાઈ ગયા છે. હવે આપણે બનાવીશું ગરમા ગરમ મગ ને ભાત આ કઢી લીમડો નાખીને. ચલો ફ્રીજમાં જોઈ લઈએ શું વસ્તુ છે મગમાં નખાવી છે કે નહીં એ જોઈ લઈએ. વાવ, એક ટામેટું લઈશું ગાઈસ મસ્ત. એક હરી મિર્ચ લઈશું મગમાં નાખવા માટે. આમાં લસણ છે. इसको બંધ कर देते हैं. ગાઈસ, અમારા બ્લોગ તમને ગુજરાતીમાં ગમે છે કે હિન્દીમાં ગમે છે? ગુજરાતીમાં ગમતા હોય તો બી અમને કોમેન્ટ કરજો, અને હિન્દીમાં ગમતા હોય તો બી અમને કોમેન્ટ કરજો. વધારે પડતું તો ગાઈસ અમને છે ને ગુજરાતી જ ફાવે છે. હિન્દીમાં તો છે ને અમારા બહુ લોચા વાગશે યાર, એટલે પ્લીઝ હિન્દીમાં ના કહેશો. જો બહુ બધાની કોમેન્ટ હશે ને કે હિન્દીમાં બનાવો તો હિન્દીમાં બનાવીશું. અને જો ઓછી કોમેન્ટ હશે તો અમે અમારું ગુજરાતી જ રાખીશું ગાઈસ. પાણી તો રહી ગઈ ગાઈસ. મારી મમ્મીએ છે ને ડુંગળીનો ભંડાર કરી આલ્યો અમને. ભંડાર જો કેટલી બધી ડુંગળી છે. જો છે ને આખો સ્ટોક કરી આપ્યો મને ચોમાસાનો. તું ખાજ ડુંગળી જ ખાય એમ કે. મારી મમ્મી છે ને દર વખત ગાઈસ આવું કરે, મને બધું ભરી આપે. આપણે 3 ડુંગળી લઈ લીધી છે. હવે આપણે વઘારીએ, મગ વઘારીએ. જો મગમાં શું વસ્તુ પડે? ડુંગળી છે, ટામેટું છે, મરચું છે, આમાં લસણ છે, કઢી પત્તો છે. આટલું બધું નાખવાનું. બહુ મસ્ત મગ બને, ખાટા ખાટા. ચલો ગાઈસ, ફાઇનલી જાનવી નહીં ધોઈને રેડી થઈ ગઈ છે. ફાઇનલી આટલું બધું મારે કહેવા પછી જાનવી રવિવારે આ ટાઈમે નહીં છે. કેટલા વાગે? વાવ, કમ્પ્લીટ 12 વાગે તું નહીં બહાર નીકળી. વાહ 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 વાહ. લે, કોના ઘરમાં આવી છોકરી હોય ગાઈસ? પણ એવું કે મને રવિવારે છે ને મમ્મી, રવિવારે તારે મને ડિસ્ટર્બ જ નહીં કરવાની. અમે એમ પણ ડિસ્ટર્બ નથી કરતા, એ જ વહેલી ઉઠી જાય. પણ તને કોણ ઉઠવાનું કે વહેલું? તને તો અમે એવું જ કહીએ કે બેન તું સૂઈ રે. પણ ના, મમ્મી પપ્પા પાછું કશું લાઈન વહેલા ખાઈ લે તો બરાબર ને. એને રવિવાર હોય ને એટલે એને ખાવાનું બહુ ટેન્શન હોય. હા કે વાહ, તમે કેમ ના ગયા હતા? મને કે હું એ દુકાને જઈને આવું મારું કામ પતાવીને. કેટલા વાગ્યા? તમારા બી 12 વાગ્યા. અને તમારી છોકરી 12 વાગે નહીં આવી રહી. ના કશું ના કે. જો હવે મારો છોકરો આવશે, બચારાને માડી ઝપાટીને એને નહોતું જવું તો પણ આજે આ બે જણે થઈને એમને એને ટ્યુશન મોકલ્યો. આ 2 જણે થઈને ટ્યુશન મોકલ્યો. બરાબર ને? કામ કર્યું જો, કશું કર્યું નહીં. બોલો પપ્પાજી એને. વાહ, તારે ખાલી ખાવા બનાવી એને. ખાવા બનાવવું કેટલું અઘરું છે ખબર? જા તું ખાવા બનાવી જા તો. 5 મિનિટનો વારા મોટા ના જોઈએ. હોવ તમારા બેવને તો ખાતા વાર લાગે જ. તમારા બેવને ખાતા વાર લાગે જ જરા પણ બોલતાય વાર નહીં લાગતી. હા નહીં તો શું કરે છે? ચોટી જઈશ કોયલની પેટ. બીના હાથે ના અડકીશ. કેમેરા ખબર નહીં કેમ બનશે. ગાઈસ, બધા મને કોમેન્ટ કરે છે કે ઘરમાં કેમેરા કેમ છે? તો ઓલા ભાઈ મારા વાલા, હરેક ઘરમાં હવે તો કેમેરા જરૂરી છે ભાઈ. આપણી સેફટી માટે કેમેરા લગાવવા જરૂરી છે.
પણ અમુક મારા ભાઈઓને ને બહેનોને કેમ સમજાવું યાર, ખબર નહીં કેમ વરી વરીને પાછી એ જ કોમેન્ટ કરે છે કે તમારા ઘરમાં કેમેરા કેમ છે. બસ આપણા સેફટી માટે જ હોય ભઈલા, આપણી સેફટી આપણા હાથમાં છે, આપણે કેમેરા લગાવવા જોઈએ. બરાબર ને જાનવી? હા, મસ્ત જો મગ એક બાજુ ઉકળી રહ્યા છે તીખા તીખા ટમટમ, અને એક બાજુ ભાત પણ થઈ રહ્યા છે. એટલે અમારા મગ ભાત રેડીને કુકરમાં માએ સીટી મારી બરાબરની. અને જાનવીને છે ઉપવાસ, એટલે એના માટે મેં સાબુદાના પલાળીને મૂક્યા છે, કેમ કે મેડમે આજે રવિવાર છે એટલે ઉપવાસ કર્યો છે. બરાબર, તો એના માટે આપણે બનાવીએ છીએ સાબુદાનાની ખીચડી, અને અમારા 3 જણ માટે અમે મગ ભાત બનાવીને રેડી કર્યા છે. ઓકે, તારે ખીચડી બનાવી દો હવે કે ટાઈમ છે? હે બનાવી દઉં? તમે અમને નાસ્તો નહીં કરો, એક વાગે ખાઓ. મયુર હવે જમવા બેવું છે, આયુષ આવે એટલે. તારે ખીચડી બનાવી દઉં ને? હા ચલો તો હવે જાનવી માટે ખીચડી બનાવીએ. તો ખીચડી, સાબુદાનાની ખીચડી માટે જોશે એક મસ્ત બટાકો, પછી લીંબુ, 2 મરચાં, કઢી પત્તો, અને આ છે મરી પાવડર. બરાબર ગાઈસ, આટલી વસ્તુ જોઈએ આપણે. તમારે બીજું કંઈ અંદર બધું નાખવું હોય તો નખાય, ચેવડો બી નખાય, પછી દાણા બી નખાય, સિંગદાણા આવે તે, પણ મારી જાનવીને નથી ભાવતા એટલે ધાણા બી નખાય, બધું જ નખાય. પણ મારી જાનવી આટલી વસ્તુ પણ મેં ભેગી કરી છે ને, તો આટલામાં બી એવું કહેશે કે એક મરચું કાઢી નાખ, આ અડધું લીંબુ કાઢી નાખ, એક કઢી પત્તો કાઢી નાખ. એટલે એને સાદે સાદું ખાવા જોઈએ, અને ફરાળી મીઠું નાખવાનું ગાઈસ. બરાબર, જાનવી હાથું મસ્ત ખીચડી રેડી તૈયાર થઈ ગઈ છે. મસ્ત જો, ચલો ગાઈસ, આયુષ આવી ગયા છે. હવે અમે જમી લઈએ. कहाँ से आते हैं? હવે લાગી છે ભૂખ. તને બહુ ભૂખ લાગી ને? એ આ બજબર તો. અને અમારા એક ગેસ્ટ આવ્યા છે પ્રતાપનગર, એમની ગાડી બગડી છે ને, તો મયુર એમને બોલાવે છે કે જમવાનું તૈયાર થઈ ગયું છે, આવી જાવ જમવા. ખબર નહીં આવે છે કે નહીં, કેમ કે યાર ગેસ્ટ આપણા આવે એટલે ભગવાન બરોબર આપણા મહેમાન એટલે ભગવાન. ગાઈસ કેવું લાગ્યું આજે રવિવારે તને ટ્યુશન જવાનું? કેવું લાગ્યું? હા તો બેટા, પણ હવે આ વખત તારે 10મું નહીં દીકા, એટલે મારા છોકરા જવાનું બેટા. તો થોડું આટલું વરસ તારે અઘરું પડશે, પછી હું ચિંતા, પછી તારે કોલેજ ડાયરેક્ટ હળી મારવાની છે, તો પડી જાય. સરખો બેસ. જો આને 12મું ચાલે, કોઈ ફરક પડે? જોતો એને કશું નહીં કે એના પપ્પા થોડી વારે લેપટોપ લઈને બેસશે, તને કશું નહીં કે. બિચારો મારા રવિવારના દિવસે મારી ઉપવાસમાં આનું કહેવાય સાબુદાણાની ખીચડી થઈ ગઈ છે. મમ્મી ને બધા બી જમવા બેસી ગયા છે. આયુષ બી આવી ગયો. ઓ ભાઈ, તારે ડુંગળી એવું જોવે? તો હવે અમે જમી લઈએ. બધાને જમવું હોય તો બપોરનો સમય થઈ ગયો છે જમવાનો. અને જેઠાલાલ ચાલો છે તો નહીં, જમી પરવારીને બેસી ગયા છે. હવે જવાની તૈયારીઓ કરી રહ્યા છે. આપને આ જેન્યુઅન થોડી વાર 5-10 મિનિટ. બહુ કચકચ તમારો, બહુ કંકાસ બાપા. આસુડાનો તો બહુ જ. આસુડા કાને લઈને બેઠો મેં ટ્યુશનથી આવ્યો નાઈન તરત. તું હાલ ને, એને એડિટિંગ કરવું છે, વ્લોગનું એડિટિંગ બાકી છે એનું, હાલ રીલ્સનું એડિટિંગ કરવું છે એના. જવું છે બહાર, જાનવીને છે ને, તો ચલ તું મને સ્ટ્રેટનિંગ કરી આપ, એટલે એને હું લઈને આવી જાઉં. આવું ત્રાસ આલે ને આવ્યો મને હર રવિવાર, એનું કંઈક ને કંઈક ચાલતું જ હોય. ચાલ મસ્ત ડ્રાયર કર પહેલા, સરસ. હા એવું નહીં, મારા હેરમાં કર ને અહીંયા ભાઈ, ચાલ ને. હા બસ, ધીરે ધીરે ડ્રાયર કરતા શીખ, ધીરે રહી. સ્ટ્રેટનિંગ કરતા શીખી છે તો ગાઈસ, મારી જાનવીએ મસ્ત મારું સ્ટ્રેટનિંગ કરી દીધું છે. અમારું આ ફાઇનલ લુક છે મસ્ત. અને બહાર વરસાદ પડી રહ્યો છે. જાનવી બતાવી દે વરસાદ.
ના ગોરી ના છે ના ગોરી જોઈ લો वाह क्या सीन है આ મમ્મી દુકાનની બનાવવા જવા હા ગઈશ ચલો તો હવે કેવું કરશે કેવું લાગે છે? દેખ મને બહુ ખાતી ઊંઘ આવી રહી છે તો મારે તો ભાઈ જવું પડશે તો જવાશે કે નહીં જવું આપણે? વિચારીએ